નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પંડિત યુગનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે આ પંડિત યુગના એ મુખ્ય સર્જક અને લેખકની આપણે વાત કરી અને અત્યારે જે ક્રમ ચાલી રહ્યો છે એ છે પંડિત યુગના એ ગૌણ સાહિત્યકારો કે જેમનું અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર મહદઅંશે યોગદાન રહ્યું છે. સાહિત્યના આ ખેડાણની અંદર, સાહિત્યની આ ખેતીની અંદર તો એમનું પણ એ બીજારોપણ એ થયેલું છે. તો એવા સાહિત્યકારો જે છે, જે ગુજરાતી સાહિત્યના એ વારસાને સમૃદ્ધ બનાવે છે, તો એવા સાહિત્યકારો એટલે કે ગૌણ સાહિત્યકારો, એમની પણ આપણે એ વાત કરવાનો ઉપક્રમ છે. ગઈકાલે પણ આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના એ ગૌણ સાહિત્યકારોનો પરિચય મેળવ્યો હતો. આજે પણ આ 3 જેટલા એ ગુજરાતી સાહિત્યકારો જે છે એનો પરિચય આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ આપણે વાત કરીએ, સર્જક છે હાજી મોહમ્મદ અલા રખિયા કે જેમનું જન્મ 1878 અને એનું નિધન 1921માં થાય છે. આ એમનું પૂરું નામ છે હાજી મોહમ્મદ અલા રખિયા શિવજી. ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ સચિત્ર જે મેગેઝિન જે છે 20મી સદી આપનાર કવિ, એટલે 20મી સદીના કવિ એ કયા સર્જક છે? તો એ હાજી મોહમ્મદ અલા રખિયા શિવજી. 1 રૂપિયાના લવાજમ વાળા સચિત્ર ગુલશન સામયિકના સ્થાપક. જો 1 રૂપિયા, માત્ર 1 જ રૂપિયો લવાજમ લેતા અને એનું એ સચિત્ર આખું ચિત્ર સાથેનું એ મેગેઝિન એ પ્રગટ થતું. 20મી સદીની ખાકમાંથી જો આ 20મી સદી જે છે, તો 20મી સદીની અંદર આપણે ગુજરાત, નવચેતન અને કુમાર જે મેગેઝિન જે છે એ આપણને મળે છે 20મી સદી પછી. એટલે એની શરૂઆત તો 20મી સદી મેગેઝિનથી થયેલી છે, પણ ત્યારબાદ આપણે ગુજરાત નામનું મેગેઝિન પણ મળે છે, નવચેતન એ પણ મળે છે, અને સાથે કુમાર જેવા એ ખૂબ જ પ્રતિષ્ઠિત એવા મેગેઝિન એ આપણને મળે છે. એટલે એની શરૂઆત આપણે 20મી સદી ગણી શકાય કે 20મી સદીનું જે મેગેઝિન જે છે શરૂઆત થઈ છે. ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ એ સચિત્ર માસિક પત્રક છે. હવે કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે, એમની જે પાટણની પ્રભુતા છે, રાજા ધીરાજ જે છે,